ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં તો કેટલાય નાયકો થયા ખરું ને, પણ ક્યારે વિચાર્યું છે કે એવો કોઈ નાયક પણ હતો જેણે પોતાની કલમથી અંગ્રેજોની ઊંઘ હરામ કરી દીધી હતી અને લોકોની એકતા માટે પોતાનો જીવ પણ આપી દીધો? ચાલો આજે આપણે એવા જ એક નીડર પત્રકાર ગણેશ શંકર વિદ્યાર્થીની પ્રેરણાદાયક ગાથાને સમજીએ. તલવાર શક્તિશાળી છે કે કલમ? આ સવાલ તો સદીઓથી પૂછાઈ રહ્યો છે. શું ખરેખર અક્ષરોની તાકાત હથિયારોના ઘા પર ભારે પડી શકે? ગણેશ શંકર વિદ્યાર્થીના જીવનમાં આ કોઈ ફિલોસોફીનો સવાલ નહોતો, એ તો એક વાસ્તવિક જંગ હતો. અને એમના જીવનમાં આ સવાલનો એકદમ શક્તિશાળી જવાબ પણ મળે છે. એમણે બતાવી દીધું કે કલમ એ ફક્ત લખવાનું સાધન નથી, પણ ભયંકર સંઘર્ષની વચ્ચે શાંતિ અને એકતા સ્થાપવા માટેનું એક મજબૂત હથિયાર બની શકે છે. તો ચાલો એમની સફરની શરૂઆત કરીએ, જોઈએ કે કેવી રીતે એક સામાન્ય યુવાને પત્રકારત્વને એ લોકોનો અવાજ બનાવ્યો જેમને કોઈ સાંભળતું નહોતું, અને દેશની આઝાદીનું હથિયાર પણ. જો વિદ્યાર્થીજી, માટે પત્રકારત્વ એ માત્ર સમાચાર આપવાનું કામ નહોતું, એ તો એક મિશન હતું. એક એવું મિશન જે અન્યાય સામે લડે, સામાન્ય માણસની તકલીફોને વાચા આપે અને સમાજમાં એકતા સ્થાપિત કરે. અને આ મિશન માટે એમનું સૌથી મોટું સાધન બન્યું એમનું અખબાર પ્રતાપ. પ્રતાપમાં છપાતા તેમના લેખો બ્રિટિશ સરકારના અત્યાચારો અને સમાજમાં ફેલાયેલી અસમાનતા પર એકદમ સીધો અને નિર્ભીક પ્રહાર કરતા હતા. પણ સાચું લખવાની કિંમત તો હંમેશા ચૂકવવી પડે છે, બરાબર ને? વિદ્યાર્થીજીનો આ સંઘર્ષ ખાલી અખબારના પાનાઓ સુધી જ સીમિત નહોતો. એમના વાસ્તવિક જીવન પર પણ એની બહુ મોટી અસર થઈ રહી હતી. એમની આખી જિંદગી જાણે એક સંઘર્ષ ગાથા જ હતી. 1890માં જન્મેલા વિદ્યાર્થીજીએ જુવાનીમાં જ પ્રતાપ શરૂ કર્યું. પછી કોંગ્રેસમાં જોડાઈને આઝાદીની લડતમાં સક્રિય થયા, અને પરિણામ પોતાના નીડર લખાણ માટે વારંવાર જેલમાં જવું પડ્યું. પણ એમની કલમ કે એમની હિંમત ક્યારેય ઝૂકી નહીં. અને બસ આ જ અતૂટ સિદ્ધાંતો અને નિર્ભીકતાને કારણે લોકો એમને હિન્દી પત્રકારત્વના ભીષ્મ પિતામહ તરીકે ઓળખવા લાગ્યા. આ બિરુદ એમના માટે કેટલું મોટું સન્માન હશે એ આપણે સમજી શકીએ છીએ. પણ એમના જીવનની સૌથી મોટી કસોટીની ક્ષણ તો હજુ આવવાની બાકી હતી. એક એવી ઘટના જેણે એમના જીવનને હંમેશ માટે ઇતિહાસમાં અમર કરી દીધું. એ વર્ષ હતું 1931નું. કાનપુર શહેરમાં હિન્દુ મુસ્લિમ વચ્ચે ભયાનક કોમી રમખાણો ફાટી નીકળ્યા. આખું શહેર હિંસા અને નફરતની આગમાં લપેટાયેલું હતું. વિચારો, જ્યારે આખું શહેર ડર અને નફરતના માહોલમાં હતું, લોકો જીવ બચાવવા આમ તેમ ભાગી રહ્યા હતા, ત્યારે ગણેશ શંકર વિદ્યાર્થીએ એક અલગ જ રસ્તો પસંદ કર્યો. એમણે ડરીને બેસી રહેવાને બદલે માનવતાનો ધર્મ નિભાવવાનો નિર્ણય કર્યો. તેઓ જાતે એ રમખાણવાળા વિસ્તારોમાં પહોંચી ગયા, અને એ નહોતા જોતા કે કોણ હિન્દુ છે કે કોણ મુસ્લિમ. બસ એ બંને સમુદાયના લોકોને બચાવવા લાગ્યા, ઘાયલોને સુરક્ષિત જગ્યાએ પહોંચાડ્યા અને શાંતિ માટે અપીલ કરતા રહ્યા. પણ અફસોસ, નફરતની એ આગે એક મહાન આત્માનો ભોગ લઈ લીધો. 25 માર્ચ 1931ના દિવસે નિર્દોષ લોકોને બચાવતી વખતે જ એક હિંસક ટોળાએ એમના પર હુમલો કર્યો, અને એમણે માનવતા માટે પોતાનું સર્વોચ્ચ બલિદાન આપ્યું. પણ એમનું મૃત્યુ એ અંત નહોતો. ના, એ તો એક વિચારની, એક એવા વારસાની શરૂઆત હતી જે આજે પણ આપણી વચ્ચે જીવંત છે. એમનું જીવન જાણે બે મોરચે એક સાથે લડાયું. એક તરફ હતી બ્રિટિશ શાસન, સામાજિક અન્યાય અને કોમી વિભાજન જેવી સમસ્યાઓ, અને બીજી તરફ હતા એ આદર્શો જેના માટે તેઓ જીવ્યા અને શહીદ થયા: સ્વતંત્રતા, સત્ય અને સૌથી ઉપર માનવ એકતા. એમનું બલિદાન વ્યર્થ ન ગયું. ગણેશ શંકર વિદ્યાર્થીનું નામ નિર્ભીક પત્રકારત્વ અને કોમી એકતાનું એક એવું શક્તિશાળી પ્રતીક બની ગયું જે આવનારી પેઢીઓને હંમેશા સાચો રસ્તો બતાવતું રહેશે. પણ સવાલ એ છે કે આજના સમયમાં એમની આ વાતનું શું મહત્વ છે? આપણે એમના જીવનમાંથી આજે શું શીખી શકીએ? એમના જીવનનો આખો સાર બસ આ એક વાક્યમાં સમાઈ જાય છે. એમણે પોતાના જીવનથી સાબિત કરી દીધું કે કોઈપણ ધર્મ કે જાતિ કરતાં માનવતા હંમેશા ઉપર છે, અને આ સંદેશ આજે પણ એટલો જ સાચો અને જરૂરી છે. આજે પણ જ્યારે આપણો સમાજ ધર્મ અને જાતિના નામે વહેંચાયેલો દેખાય છે, ત્યારે ગણેશ શંકર વિદ્યાર્થીનો વારસો આપણને એક સવાલ પૂછી રહ્યો છે: આ વિભાજનથી ભરેલી દુનિયામાં એકતાનો અવાજ કોણ બનશે? આનો જવાબ કદાચ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.